ઘરમાં ખાલી ના હોય મારા થઈ ગયા કોઈના મળે પણ તાર મમ્મીને પૂછજે હું કેવી ચા બનાવું સાચું પૂછજે ક્યારેક બનાવું તો બનાવવા હારી પણ કોઈ દિવસ મના બનાવી નથી પીવડાવતા. હા, તાર પોતે- તાર હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. હા બસ એવું કા? જો. સ્વેટર નથી પહેરતો સ્વેટર પહેરીને નીકળાય પહેરતો દીકા સ્વેટર હે એ વેલણ દેખાય છે, ઈધર હતું. આવી ગયું છે મારા હે બોમ્બીટા બોર્નવિટા હા આને મને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. હલો, તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? ભગવાન બધાને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. બાપા સીતારામ. પપ્પા સીતારામ કેમ છો વાલા? પપ્પા જો આ દુકાને જાઉં છું. તૈયાર થઈ ગયા એમ ને? હા, તૈયાર થઈ ગયા. માથું વળવાનું છે, બૂટ પહેરીને હાલતા દુકાન ખોલી નાખી. હા, 8 વાગી ગયા. 8 વાગી ગયા. જો જય ભગવાન, જો કૃષ્ણ કનૈયા, હે મુરલી મનોહર. ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો બધા મજામાં જ રહેજો બધાને હર હર મહાદેવ. તો અત્યારે વાગી ગયા છે 3. કાનાલાલ અમારા આવી ગયા છે સ્કૂલેથી. કાના જો કાકાને તમે લઈ એરપોર્ટ કાકાએ મન દઈ દીધા. કાકાને અમેરિકાથી આવ્યા બીજા નવા એરપોર્ટ કે હે કે એ તો કાકા લઈ ગયા. કાકા ભાવનગર ગયા તો કાકાએ એમના એરપોર્ટ મને આપી દીધા છે. તમે તમારા વાળા મને લીધો તો એ તો લઈ લઈ લેજે વાંધો નહીં. એવું બહુ કા? હા હા એક તે મેં આપ્યા તા, ક્યાં રવા દીધા? કયા એવા તો કેટલાય આપ્યા હતા મેં એને. કશું ન રવા દેતા. જે ગોતવા માટે માર ખાનામ છે કાઢી લીધા. શું મમ્મી શું કહે છે? એ મારા જોડે જ રહેશે કે ખાંડની ખીર. મારા જોડે જ રહેશે ઓકે કેવું રહ્યું પેપર તારું? હાલો સારું એટલે કેવું શાંતિથી લખ્યું? જે આમાં નીચે બેસ. હરકોબેન કે હે કેવું લખ્યું? શાંતિથી. મને બધું આવડ્યું? મને ખબર એક વસ્તુ ખોટું પડવાનું છે શું ખોટું મેં પડવાનું? ભૂલ કરી દે મમ્માને પૂછ્યું હે આડાઅવળા શબ્દો હોય એનો એક વાક્ય બનાવવાનું હોય. ઓલું પૂછતો તો આપણે રાતે કાલ પૂછતા હતી ને. ના, એ મેં આખી રાતે કરાવી દીધું. બરાબર ચા પણ રેડી છે. હા કાના કાલે શેનું પેપર છે? કાલે ગણિત મારા ફેવરેટ વિષય કાના કાકા ગયા છે ભાવનગર પછી અહીંયાથી જવાના છે દ્વારકા દર્શન કરવા બધા અહીંયાથી કાકીને બધા. હું જ્યાં છું ને મારા જોડે જ રહેશે સ્કૂલ ફૂલ થોડું લઈ સ્કૂલ ને ટ્યુશન ને હા. બીજે જ્યાં જવું હોય. બીજે બધા બીજે ઘરમાં ખાલી ઘરમાં ના હોય મારા થઈ ગયા કોઈના મળે હજી એના માટે બધાય વસ્તુ માટે નાનો છે. એ તો શેમાં કનેક્ટ કરવાનો છે? જો મને તો મળી ગયા એરપોર્ટ્સ. એમાં OnePlus માં કરીશ. કૈસી હે ચા? તાને બધું લખવા આખું પેપર. મેં બનાવી છે ચા. જાવ ના આવો. રમોડા ભાઈ આવ્યો નથી. કાના પણ તાર મમ્મીને પૂછજે હું કેવી ચા બનાવું સાચું પૂછજે ક્યારેક બનાવું તો. બનાવવા હારી પણ કોઈ દિવસ મના બનાવી નથી પીવડાવતા. હા, પણ પોતે તાર કરતા સારી બને કે નહીં વાત? પણ તો બનાવતા હોય તો ક્યારે કાના કે હું બનાવું ને ચા બહુ જોરદાર બનાવો મનીષા. ઇલાયચી નાખીને. ઈ બે આપણા ભાગમાં નથી. ચાલો આપણા બેના ભાગમાં એવું નથી. ચા પી લો ચા ચાય ચલો ચાય પીવા. આવું આમાં આવે આવું હું પણ લગાવું ઈ ના ચાલે એમાં. એને બીજું હા મારા મનીષા હરખું છે. ઈ અમારા ભાગમાં નથી. હા એ તો છે. ચા બનાવીને પીવડાવે કે કશું બનાવીને ખવડાવે. મેં કોઈ દી તારા પપ્પાને મન ગરમ મેગી બનાવીને ખવડાવે. ના ના મેગી તો મેગી બનાવી દે, પાપડ શેક દે. કોણ તારા પપ્પા રાતે ક્યારેક રાતે 11 સાડા 11 વાગે જાગતા હોય ભૂખ લાગે ને. કંઈક બનાવતા હોય. હમ રાતે માર મેગી ખાવી તો ઈ જ બનાવવા, હું ના આવું. આજે પહેરવી તાર અંદરથી કશું અવાજ આવે એ એવું બંધ કરી દે તાર. કેમ ચાર્જિંગ ખાલી કેબલ ક્યાં કઈ તું ખાઈ લે આય હવે. તાર ગણિતનું પેપર હતું. મેગી મજા આવી. ઈ ઈ મેગી મળી રહેવાય ખાવી છે. ફ્રીજમાં. મસ્ત આને આઈસ્ક્રીમ મેગી ખાવી છે. કાના શું કરે છે? લાઈટ સેટિંગ કરું લાઈટ સેટિંગ કેમ? રિમોટ હા અરે વાહ. આનું આવડી જવાનું હવે કામ તો તાર જરૂર જો મમ્મીએ આજે ભજન રેકોર્ડ કર્યું છે તો એ ભજન તમે બ્લોગ જોશો તો એ દિવસે આવશે. મતલબ આ કાલે બ્લોગ આવશે તો એ ભજન આવશે સાંજે 7 વાગે. બરાબર ને? કાલે હા કાલે આમે બ્લોક એ કાલ આવે બ્લોગ કાલે આવે. ભજન એ કાલ આજે થઈ ગયું રેકોર્ડિંગ. નહીતર એવું થાય કાલ રેકોર્ડિંગ કરીએ ને પરમ દી બકવાસ થાય. થાય છે? જો મમ્મીનું સેટઅપ રિંગ લાઇટ પેલી ડીશી પેલી લાઇટ છે. આમાંથી બદલી કે
હે પછી પણ બદલાય લાઈટ. હા કાના જો એક વસ્તુ મસ્ત જો બતાવું તને હો તું અહીંયા રે લાઈટ આગળ રહેજો હો તું જો કાના આ પોલીસની ગાડી બરાબર પછી આ ફાયર બ્રિગેડ પછી આ એમ્બ્યુલન્સ હવે કાના હવે તું ગા જો રિમોટ જો ખાલી રાખ કશું નહીં બાન ક્યાં બોલો હાલો કાના ભજનની શરૂઆત કરી દો. રાધે કૃષ્ણ. તો આ જે મોડ છે એ આપણે બોલતા હોય કે કંઈક મ્યુઝિક વાગતું હોય તેના બીટ પર ચાલે જો બીટ પર કાના હેલિકોપ્ટર હા કર નજીક એનો અવાજ સંભળાવવો પડે કોઈ પણ અવાજ આવે તો એના બીટ પર ચાલે કોઈ પણ અવાજ આવે હા, જો આ ઓલા રિમોટ વગર ચાલ્યું હા. રિમોટ વગર આ ઓનલી મ્યુઝિક જો આપણે બોલ 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 કરવી હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. હા, બસ. એવું કા? જો કાના હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે આ કૃષ્ણ. બધી જગ્યાએ જો આમે જોયું શું બજારમાં જોવું રીંગણા હે તાર પપ્પા કે ભડથું બનાવ કે એવા રીંગણા મળ્યા વધુ ગઈ વખતે તો લસણ આવતા વસણ હતા. કપાય છે શું હું બનાવશો મેથી છે ઢેબરા બનાવી નાખશો મેથી ને ઢેબરા બનાવી દે ને થોડી એવું કરો ને વગર જતા. ઢેબરા બેબરા બનાવી દો રોજ છે ને ચાલશે ઢેબરા ખાવા છે ને જો હા એવડા હા આજે તો માસ્ક એમને ખાવા જ છે કા? આજે ઠંડી છે હા બરાબર નહીં જેકેટ 6 વાગ્યા છે અત્યારે અરે મારી બાપ આનો પહેરતો નહીં, કહેજો સ્વેટર પહેર. હા એને કહેજો બાપુજીને તો વધારે લાગે ઠંડી નહીં પપ્પા હજી વાત ને હા હવે રેડી રીતે ઢાલવા જાવ હતી તો મજા પહેર્યું એટલે જાવ રોડે પણ ઠંડી લાગે રોડે પવન હોય. ઠેઠ જવું પડે આપણે સિમલાવાળા દાડે ઢેબરા બનાવો હા આ લસણ ઓકે ત્યાં સુધી અમે બહાર જઈને આવીએ પાછા સાઈડ પરથી અમે જસ્ટ આવી કાનાને ટ્યુશન મૂકી આવ્યો ને બહાર જઈને હા સાઈડ પર આવતો રહ્યો પાછો બહાર આંટો મારવા જઈશ જીમ બંધ છે કેમ કે શરદી મટી નથી હજુ એટલે નથી ચાલુ કર્યું ને આ બાવા જેવો થયો છે અત્યારે વાગી ગયા છે 7 અને આજે આપણે જમવામાં બનાવવાનું છે મેથીના થેપલા અને છાશમાં વઘારેલી રોટલી તો જોઈએ આપણે રોટલી માટે શું તૈયાર કરીને રાખીશ જો મેથીના થેપલાનો લોટ બંધાઈ ગયો છે આ રોટલીના કટકા કરી નાખ્યા મરચું મીઠું હળદર ધાણા જીરું છાશ વઘાર માટે લસણ મરચાં અને લીમડો હવે આપણે વઘારશું વઘારેલી રોટલી છાશમાં આમાં નાખી દઈશું થોડું પાણી એટલે વઘાર આપણો બળી ન જાય હવે એને મિક્સ કરી નાખવાનું રાઈ ફૂટી ગઈ તો હવે જીરું નાખી દઈએ જોરદાર વઘાર બધું સરસ મિક્સ થઈ ગયું હવે ખાટી ખાટી છાશ રેડી દઈએ આપણે થોડુંક પાણી હવે થોડું ઉકળે પછી આ રોટલી એડ કરી દઈશું પછી થોડી વાર ઉકળવા દઈશું રોટલીનો વઘાર થઈ ગયો જો હવે થોડી વાર ઉકળવા દઈશું એટલે રોટલી થઈ જાય થેપલા અને વઘારેલી રોટલી બનાવી પણ કાનાભાઈ શું ખાશે હજુ કંઈ નક્કી નથી ટ્યુશનમાંથી આવે પછી ખબર પડે કે થેપલા ખાશે કે નહીં ખાય કેમ કે રોટલી તો વઘારેલી એ ખાતો નથી નહીં ખાય તો બને એના માટે બનાવવી પડશે વઘારેલી ખીચડી હવે જોઈએ વેઇટ કરું છું કાનાનો કે કાનો ક્યારે આવે તૈયાર થઈ ગઈ આપણી વઘારેલી રોટલી છાશમાં કાટી ખાટી ધાણા પણ નાખી દીધા હું ઘરે જતો તો જોઈ ગયો કે કાનો અને પપ્પા જાય છે કાના ને પપ્પા ટ્યુશનથી લઈને આવ્યા છે શું આવ્યો કાના બમ આવ્યો છે સ્વેટર નથી પહેરતો સ્વેટર પહેરીને નીકળાય અમકા નહીં ગમતા વાળો ઠંડી ચડી જાય ચાલો ઘરે મળીએ હો ઘરે મળીએ ચાલો બાય બાય જસ્ટ ઘરે પહોંચી ગયો છું કાનાભાઈ પણ આવી ગયા પાછળ હે તું જેકેટ કેમ નથી પહેરતો દીકા સ્વેટર હે ये मेरा देखा है इधर है तू
કાના અને મમ્મા ને કાના કો દિખાય વેલણ આજે ઢેબરા મેથી ના થેપલા રે થેપલા અને વઘારેલી રોટલી વઘારેલી રોટલી આપણા થેપલા મજા આવે ખાવાની અને જો દહીં હોય ને પણ અત્યારે શરદી છે કાનાલાલ ઠંડી કેટલી છે ચાય યસ ચાય પીએંગે આજ છે 50 કાને ચાર થેપલા બહુ મજા આવે તાર માટે ખીચડી વધારવા નથી પણ આવા નહીં બનાવું થેપલું ખાઈ લેજે હા થેપલું ખાઈ લેવાનું હા ભૂખ લાગી છે જો મસ્ત કડક કડક ગરમ ગરમ બનાવું છું હા, મજા આવશે મન થોડાક ઠરે ને પછી મજા આવે છે થોડાક ઠરે ને મને તો ગરમ ગરમ જ મજા આવે એવું મને આ અત્યારે ઉતારીને ખાવાનું હોય ને તો જ મજા આવે થોડી વાર પછી હોય ને તો ના મજા આવે મને થેપલા છે ને થોડા ઠરે ને પછી જ જામે કાના ભાઈ કે અત્યારે પફ લાયા જો અમારે અહીંયા બોરસદમાં મતલબ 2-3 વાગ્યા સુધી પફ મળે ને તાજા મળે 10 મિનિટ અંદર રાતે 2-3 10 મિનિટ પહેલા બનેલા હોય મતલબ લાઈવ પફ ઠંડી લાગે જ છે બહુ ઠંડી ચા ભાઈ જેકેટ નહીં પહેરી લાવ ઠંડી લાગે છે કાના શું લાયો અમને દવા ના કા ઠંડી નથી લાગતી ભાંજી હોય ને તો પણ ઠંડી લાગે તો પણ મને નહીં લાગતી હા તો તું નાનો છો એમ ચાલો ફટાફટ જમવાનું કાઢો ભૂખ લાગી છે છોટો મિયા શું વોટ આર યુ ડુઈંગ हमें खेलते हैं તારા ખેલની કી ચીજે એવી જ હોય વાયર ને બાયર બધું છે चार्जिंग वाले बैटरी કરી તો આજની સ્ટડી થઈ ગઈ કમ્પ્લીટ ના કાલે શેનું પેપર છે મેક્સ મેથ્સ તો તારું પરફેક્ટ છે નહીં મેથ્સમાં તું હોશિયાર છું મેથ્સ ઇંગ્લિશ ઓ આ વાયર ને જોઈન્ટ કરાવી દે પછી હે ને આ હે ને બોર્ડ માં નાખીશ પછી એવું ના 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 હું આ હું ખાલી સમજાવું પછી હે ને બોર્ડ માં નાખીશ આ હે ને અહીંયા લગાવી દઈશ હવે ઉડી જાય ભડાકો થાય ભલા માણસ એવું કરાતું હશે કેવો માણસ છે આ ભડાકો થાય કાના એવું બધું નહીં કરવાનું ઓકે પાવર બેંક ઓકે તો કાના આજનો બ્લોગ અમે અહીંયા જ સમાપ્ત કરીએ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કમેન્ટ કરો જે નવા હોય સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય બાય કાના માટે આવી ગયું છે બોર્નવિટા હા આને પણ સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં બધાને હર હર મહાદેવ મળીશું નવા બ્લોગમાં બાય બાય